નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. શુક્રવારનો દિવસ સુરત માટે બનશે ઐતિહાસિક. ખેલ મહાકુંભનો થશે આરંભ તો શહેરભરમાં સીસીટીવી દ્વારા પોલીસ રાખશે વોચ અને સુરતીઓ માણશે સ્પીડ બોટની મજા. બિલ્ડર ટેક્સટાઇલ જૂથમાંથી 16 કરોડનું કાળું નાણું ઝડપ્યા બાદ હીરા ઉદ્યોગ પર આઈટીનો સપાટો. હીરા ઉદ્યોગકાર ગજેરા બંધુઓ મુંબઈ સુરતના સ્થળો પર દોડા. પાલિકાના આયોજનના અભાવે સુરતની પ્રજા ટ્રાફિકના અજગરી ભરડામાં. આડેધડના વિકાસ હેઠળ કલાકો સુધી ટ્રાફિકના નરકાગારમાં હોમાતી પ્રજા. વડોદરામાં હાથ સાફ કર્યા બાદ સુરતમાં કિમિયો અજમાવતા 4 મોબાઈલ ચોર ઝડપાયા. 59,000ના મોંઘા દાટ મોબાઈલ કબજે કર્યા. અને કેન્દ્ર સરકારે બજાવી એક હાથે તાળી. પેટ્રોલ બાદ ડીઝલને કર્યું નિયંત્રણ મુક્ત તો સસ્તા ગેસોલીનની સેવા વધારી ન કરી. સુરત શહેર કાપડ, હીરા અને જરીના ઉદ્યોગ માટે જગવિખ્યાત છે. ત્યારે સુરત શહેરની સુરતમાં સુંદરતા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરની યશ કલગીમાં વધુ એક કલગીનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. સુરત શહેર પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરને અંદાજિત 10.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ સેફ સિટી સુરત પ્રોજેક્ટના ભાગરૂપે સમગ્ર શહેરને 5000 સીસીટીવી કેમેરા વડે સજ્જ કરવામાં આવનાર છે, જેનું વિધિવત ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 18 જાન્યુઆરીના રોજ કરશે. આ તમામ કેમેરાઓનું મોનિટરિંગ સુરત શહેર પોલીસ કમિશનર કચેરીમાં તૈયાર કરેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી કરવામાં આવશે. સરકારશ્રી દ્વારા રાજ્ય કક્ષાએ આ પ્રકારના પ્રોજેક્ટનું તૈયાર કરવાનું જે આયોજન છે તે તૈયાર થઈ આ પ્રોજેક્ટ પર સરળતાથી રાજ્ય કક્ષાના પ્રોજેક્ટ સાથે ઇન્ટિગ્રેટ કરી શકાશે. આવતીકાલે એટલે કે 18મી જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના વરદ હસ્તે આ પ્રકલ્પનું વિધિવત ઉદ્ઘાટન કરી કાર્યરત કરશે. આ પ્રકારનો પ્રકલ્પ સમગ્ર ભારતમાં પ્રથમ છે. આ પ્રકલ્પના પ્રથમ ચરણ અંતર્ગત શહેરના તમામ અગત્યના સ્થળો, સંવેદનશીલ વિસ્તારો, શહેરમાં દાખલ થતા માર્ગો વગેરેને અદ્યતન કેમેરાથી સજ્જ કરવામાં આવેલ છે. આ તમામ પ્રકારોનું કેમેરાનું મોનિટરિંગ સુરત શહેર પોલીસ કમિશનરની કચેરીમાં તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના આધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં કરવામાં આવશે. અહીં આ તમામ કેમેરાઓનું રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં એક ડેટા સેન્ટરનું નિર્માણ પણ કરવામાં આવેલ છે. આ ડેટા સેન્ટર તમામ કેમેરાઓનું રેકોર્ડિંગ સ્ટોર કરશે અને જ્યારે જરૂરિયાત જણાય ત્યારે આ રેકોર્ડિંગનો ઉપયોગ થઈ શકશે. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં સુરક્ષા અને ગોપનીયતાની પણ તમામ કાળજી લેવામાં આવેલ છે. આ પ્રકલ્પ સંપૂર્ણ રીતે લોક ભાગીદારીથી કરવામાં આવી રહેલ છે. પ્રકલ્પના પ્રથમ ચરણમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, સુરતના કોર્પોરેટ હાઉસિંગ અને સુરતના નાગરિકોએ નાણાકીય મદદ પૂરી પાડી છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 280 ચોરસ ફૂટની વિશાળ અને હાઈ ડેફિનેશન ફોટો ક્વોલિટી ધરાવતી અદ્યતન વિડીયો વોલ વિશ્વના આધુનિકરણના ઉપકરણોની સજ્જ છે. પરિણામે એક અનુપમ અને આદર્શ એવો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. सीसीटीवी नेटवर्क शहर में लगाने की योजना है, बेसिकली सर्वेलेंस पर्पसेस से और ट्रैफिक मैनेजमेंट के पर्पस से, और शहर के जितने भी इम्पोर्टेंट इलाके हैं उनको कवर करने की कोशिश की गई है फर्स्ट फेज में. सर, पहली बार ये योजना लागू की जा रही है, किस तरह से की गई है और आने वाले दिनों में इससे क्या फ़ायदा होगा? ये योजना बेसिकली पीपीपी मॉडल पे है, गवर्नमेंट अप्रूव्ड प्रोजेक्ट है. गवर्नमेंट का जो बेसिक प्रोजेक्ट है सीसीटीवी नेटवर्क का, उसका ये हिस्सा है. और इस योजना में जो हम लोगों ने कोशिश ये की कि दुनिया की जो सर्वश्रेष्ठ टेक्नोलॉजी है उसका उपयोग करें. तो जो भी कैमरे हैं या नेटवर्क है या हमारा कंट्रोल रूम है, उसमें जो भी इक्विपमेंट हैं वो बेस्ट पॉसिबल इक्विपमेंट्स लगाए गए और जो सॉफ्टवेयर्स हैं वो भी बेस्ट पॉसिबल सॉफ्टवेयर्स यूज़ किए गए. લોક ભાગીદારીથી કરવામાં આવી રહેલો આ પ્રકારનો પ્રકલ્પ ભારતમાં સૌપ્રથમ સાકાર થઈ રહ્યો છે. આ વિશાળ અને જટિલ પ્રકલ્પ માત્ર 4 માસના તદ્દન ટૂંકા સમયગાળામાં શહેરના જ ઇનોવેટિવ ટેલિકોમ એન્ડ સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ અને આરકે ઇન્ફ્રાટેલ લિમિટેડના સફળ પ્રયાસથી પૂર્ણ કરવામાં આવશે. હાલ 23 લોકેશનો પર 104 આધુનિક કેમેરા સાથે આ પ્રકલ્પનો પ્રારંભ થાય છે, પરંતુ 5000 કેમેરા સાથે સમગ્ર સુરત શહેરને આવરી લેવાનું ભાવિ આયોજન છે. ઉપરાંત ચાલકોને સરળતાથી
ટ્રાફિક હાલ 23 લોકેશનો ઉપર 104 આધુનિક કેમેરા સાથે આ પ્રકલ્પનો પ્રારંભ થાય છે, પરંતુ 5000 કેમેરા સાથે સમગ્ર સુરત શહેરને આવરી લેવાનું ભાવિ આયોજન છે. ઉપરાંત ટ્રાફિક નિયમ ભંગ માટે પણ ઈ ચલાન અમલમાં મૂકવામાં આવશે અને બેજવાબદાર વાહન ચાલકોને સરળતાથી ઓળખી કાઢવામાં આવશે, જેથી માર્ગ સલામતી અને ટ્રાફિકનું સરળ નિયમન પણ સંભવન થશે. અને આ પ્રોજેક્ટ આ રીતે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક સીમાચિહ્ન રૂપ અને માત્ર પોલીસ વિભાગ જ નહીં પરંતુ દરેક પ્રકારની કુદરતી કે માનવ સર્જિત આપત્તિના સમયે સાચા અર્થમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર બની રહેશે. સુરત સિટીને કેમેરાથી સજ્જ કરવામાં આવી રહ્યું છે અને તમે જે હાલમાં જોઈ રહ્યા છો તે કંટ્રોલ રૂમ છે. સીપી સાહેબની ઓફિસમાંથી આ કંટ્રોલ રૂમમાંથી સમગ્ર સુરત શહેર પર નજર રાખવામાં આવશે. હું કેમેરામેનને કહું છું કે પૂરો આખા રૂમની એ બતાવશે. તમે જે હાલ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ત્યાં સમગ્ર શહેરના જે ફૂટેજ દેખાશે, જ્યાંથી સમગ્ર શહેરમાં જે કેમેરા લગાવવામાં આવે છે તેનું અહીંયાથી તમામ પ્રસારણ થશે અને એને ટોટલી અહીંથી જ કવર કરવામાં આવશે. આ તમામ તમે જોઈ રહ્યા છો સુસજ્જ સુરતને કરવા માટે, સુરતને સુસજ્જ કરવા માટે કેમેરાથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન કિશન દાઈમા સાથે વિપુલ પટેલની રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. નવા વર્ષની સાથે જ રાજ્યભરમાં આવતીકાલે શરૂ થનારા ખેલ મહાકુંભનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ મહાકુંભનો આરંભ થઈ રહ્યો છે. જ્યારે આજે રાજ્યભરમાંથી પસાર થઈને આજે સુરત શહેરમાં ખેલ મહાકુંભની મશાલ આવી પહોંચી હતી અને સમગ્ર શહેરના વિસ્તારોમાં મહાકુંભની મશાલ લઈને શાળાના વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી. આ પ્રસંગે સુરત પાલિકાના મેયર રાજેન્દ્ર દેસાઈ, કલેક્ટર જયપ્રકાશ શિવહરે, કમિશનર M.K. દાસ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. આવતીકાલે શરૂ થનારા આ મહાકુંભમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ખેલમાં ભાગ લેશે અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના હસ્તે સુરતમાં આ ખેલ મહાકુંભનો આરંભ થનારો હોય સમગ્ર શહેરમાં આ પ્રસંગને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. अन्य महानुभावों, उपस्थित विद्यार्थी भाइयों बहनों, कॉर्पोरेटर मित्रों, खास કરીને माननीय मुख्यमंत्री द्वारा अखिल महाकुंभ કેટલાક વર્ષોથી જે થઈ રહ્યો છે અને એના દ્વારા આજે વિદ્યાર્થીઓમાં જે શક્તિનું સિંચન થઈ રહ્યું છે. અત્યારે જ આપણે ઇન્ટરનેશનલ કાઈ ફેસ્ટિવલ પણ જો શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ઓવરબ્રિજ તથા BRTS જેવા પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આ તમામ પ્રોજેક્ટના નિર્માણ સમયે રસ્તાઓ પર ટ્રાફિક જામની મોટી સમસ્યાઓનો સામનો શહેરીજનોને કરવો પડી રહ્યો છે. પાલિકા દ્વારા કે ટ્રાફિક વિભાગ દ્વારા આ ટ્રાફિકને હળવો કરવા કે નિયંત્રિત કરવા કોઈ જ પગલાં નથી લેવાતા. ત્યારે વાહન ચાલકોની સ્થિતિ કફોડી બની છે. શહેરના પૂર્ણા કુંભારિયા રોડ પર ઓવરબ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ સુરતને કડોદરા સાથે જોડતા આ માર્ગ પર સતત વાહનોની અવર જવર ચાલતી હોય છે અને આ માર્ગ પર ચાલતા પાલિકાના પ્રોજેક્ટને કારણે સવારથી સાંજ સુધી ટ્રાફિકની સમસ્યા બની રહી છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે આટલા ટ્રાફિક જામ બાદ પણ ટ્રાફિક તંત્ર તરફથી કોઈ જ પગલાં લેવામાં આવતા નથી અને ના તો પાલિકા દ્વારા વાહન ચાલકોને નડતી આ તકલીફોનો કોઈ ઉકેલ લાવવામાં આવે છે. ત્યારે કલાકો સુધી આ માર્ગ પર વાહન ચાલકોને હાડમારીનો સામનો કરવો પડે છે. જે જગ્યાએ આ ટ્રાફિક જામ થાય છે તે જગ્યાએથી થોડા જ અંતરે આવેલા બોમ્બે માર્કેટના સર્કલ પર ટ્રાફિકના જવાનો વાહન ચાલકો પાસે દંડ વસૂલવામાં મશગુલ દેખાતા હોય છે. પરંતુ વાહન ચાલકોને પડી રહેલી આ તકલીફમાં ટ્રાફિકના જવાનોને કે તેમના અધિકારીઓને જરા પણ રસ નથી. દિવસના અંતે પોતાનો ટાર્ગેટ પૂરો કરવામાં પડેલી ટ્રાફિક પોલીસ પોતાનું મહત્વનું કામ છોડીને પૈસા ઉઘરાવીને માત્ર તંત્રની તિજોરીઓ ભરવામાં અને વાહન ચાલકોના ખિસ્સા ખંખેરવામાં જ રસ દાખવી રહી છે. તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ કે કલાકથી આ ટ્રાફિક જામ હોવા છતાં અહીંયા કોઈ પણ ટ્રાફિક બ્રિગેડનો જવાન ના તો કોઈ ટ્રાફિક વાળો દેખાય છે અને આવી સમગ્ર પરિસ્થિતિમાં કલાકો, 2 કલાક અને 3 કલાક સુધી ટ્રાફિક જામ રહેવાની પરિસ્થિતિ સર્જાય છે. આવા સમયે અહીંયા ના તો સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવે છે, ના તો ટ્રાફિક બ્રિગેડ તરફથી કોઈ પણ જવાનોને અહીંયા તૈનાત કરવામાં આવે છે. ત્યારે હાલમાં આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે વાહન ચાલકોમાં ખૂબ જ હાડમારીનો વાહન ચાલકોને સામનો કરવો પડે છે. કેમેરામેન હિરેન સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ટ્રાફિક જામની આ સમસ્યા શહેરના માત્ર કોઈ એક જ વિસ્તારની નથી,
પરંતુ શહેરમાં ચાલતા મનપાના તમામ પ્રોજેક્ટના લીધે રસ્તાઓ પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. શહેરમાં વધતા ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે જે ટ્રાફિક બ્રિગેડની રચના કરવામાં આવી છે તે ટ્રાફિક બ્રિગેડના જવાનો ટ્રાફિક નિયંત્રણ કરવાના બદલે ટ્રાફિક પોલીસના પૈસા ઉઘરાણી કરતા આસિસ્ટન્ટ બની ગયા છે. એક બાજુ વાહન ચાલકો દંડ ભરે છે અને બીજી બાજુ આ જ વાહન ચાલકો યોગ્ય વ્યવસ્થા કે સગવડો નહીં મળતા ટ્રાફિકના દોજકમાં ફસાયેલી દેખાય છે. ત્યારે એક પ્રશ્ન હંમેશા ઊભો જ રહે છે કે ટ્રાફિક તંત્રની રચના ટ્રાફિક નિયમન અને નિયંત્રણ માટે કરવામાં આવી છે. તે પોતાની કામગીરી યોગ્ય રીતે નિભાવશે કે પછી શહેરીજનો અને વાહન ચાલકોને ટ્રાફિકની આ માયાજાળમાં જ ફસાઈને હેરાન થતા રહેશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો આ માત્ર એક જ માર્ગ નથી, પરંતુ જે પણ જગ્યાએ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે તે તમામ રસ્તાઓ આ રીતે જામની પરિસ્થિતિમાં જોવા મળે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આવા માર્ગ ઉપર કોઈ પણ ટ્રાફિકનો બ્રિગેડ જવાન દેખાતો નથી. ત્યારે સહારા દરવાજા ખાતે આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાફિક હોય છે, પણ આવા સમયે સહારા દરવાજા ખાતે ખૂબ જ સંખ્યામાં આરટીઓના જવાનો જોવા મળે છે, પરંતુ અહીંયા ટ્રાફિક જ્યારે જામ છે ત્યારે આ સ્થળ પર કોઈ પણ ટ્રાફિકનો જવાન નથી દેખાતો. આવા સમયે ટ્રાફિકના જવાનો માત્ર એક જ કામ કરે છે અને એ એટલે દંડ વસૂલવાનું કામ. પરંતુ જ્યારે સાચા અર્થમાં સુરતના લોકોને જ્યારે ટ્રાફિકની સમસ્યા નડતી હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં કોઈ પણ જવાન અહીંયા દેખાતો નથી. કેમેરામેન હિરેન નિમાવત સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ. ખટોદરા પોલીસે બમરોડી રોડ પરથી એક રિક્ષામાં સવાર 4 મોબાઈલ ચોરને ઝડપી લીધા હતા. પોલીસે તમામ પાસેથી ચોરીના રૂપિયા 58,000ના મોબાઈલ જપ્ત કર્યા હતા. આ મોબાઈલ તેઓએ બરોડાથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. ખટોદરા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ગઈકાલે સાંજના સમય દરમિયાન 120 ફૂટ બમરોલી રોડ પર પુલ પાસે વોચ ગોઠવતા રિક્ષામાં બેસીને ચોરી કરેલ મોબાઈલ ફોન વેચવા માટે નીકળેલા કનૈયા ટુનટુન મહંતો, જુગરૂ મદન મહંતો, નરેશ કરણ ચંચલ મહંતોને ઝડપી પાડીને અલગ અલગ કંપનીના 9 મોબાઈલ કિંમત 58,900 રૂપિયાના મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. પોલીસ તપાસ દરમિયાન ચારેય મોબાઈલ ચોરે બરોડા શહેરના વાડી પોલીસ સ્ટેશનની હદમાં મોબાઈલ ફોન ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું, તેમજ સુરત આવીને વેચવાના ફિરાકમાં હતા. ગઈકાલે બપોરના સમયે ખટોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન સર્વેલન્સના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈને ઇન્ફોર્મેશન મળી કે બમરોલી પુલ તરફ જે રોડ જાય છે એ વિસ્તારમાં કેટલાક 4 જણા છોકરાઓ પાસે ચોરેલા મોબાઈલ છે અને વેચવા માટે ફરી રહેલા છે. તો હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ અને બીજા પોલીસ સ્ટાફના માણસોએ વોચ ગોઠવીને એ 4 માણસોને પકડેલા. તો એમની પાસેથી જુદી જુદી કંપનીના ચોરેલા 9 જેટલા મોબાઈલ રૂપિયા 58,000ની કિંમતના મળેલા. તો CRPC કલમ 41(1) મુજબ 4 જણાને ધરપકડ કરેલી અને કાયદેસરની કાર્યવાહી કરેલી. તો એ 4 જણાની પૂછપરછ દરમિયાન એ 4 જણાએ આ 9 જેટલા મોબાઈલ બરોડા વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાએથી ચોરેલા હોવાનું હાલની તપાસ દરમિયાન જણાયેલું છે. આગળની પૂછપરછ એ લોકોની ચાલુ છે. આ જે 4 ઈસમો પકડાયા છે મૂળ ઝારખંડના સાહેબગંજ જિલ્લાના વતની છે અને એ લોકો ભીડભાડવાળી જગ્યાએ કોઈ મોલ હોય, કોઈ મલ્ટીપ્લેક્સ સિનેમા હોય એવી જગ્યાએ જુદા જુદા 4 છોકરાઓ જુદી જુદી જગ્યાએ ગોઠવાઈ જતા અને ભીડનો લાભ લઈને ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેતા હોવાનું હાલની તપાસમાં જાણવા મળેલ છે. મોંઘવારીનો અજગરી ભરડો દરેક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યો છે. ત્યારે કેન્દ્રની કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે 12 સબસિડીવાળા બોટલની જગ્યાએ ફક્ત 9 જ બોટલની જાહેર કરતા ગૃહિણીઓ ઉકળી ઉઠી છે. જો હિન્દ ટીવી ન્યૂઝના આ અમારા વિશેષ અહેવાલ મહેંગાઈનો માર. કેન્દ્રની કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે પેટ્રોલની જેમ ડીઝલ કંપનીઓ પણ અંકુશ મુક્ત કરતા હવે ઓઇલ કંપનીઓ ગમે ત્યારે ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે જે 12 સબસિડીવાળા બોટલની વાત હતી તેની જગ્યાએ 9ની જાહેરાત કરી ગૃહિણીઓના બજેટને ખોરવી નાખ્યું છે. ત્યારે આપણી સાથે કેટલીક ગૃહિણીઓ પણ ઉપસ્થિત છે, તેમની પાસેથી વધુ જાણીએ. આપણી સાથે અત્યારે મંજુલાબેન ઉપસ્થિત છે. તો મંજુલાબેન, સરકારે જે 12 બોટલની વાત કરી હતી તેની જગ્યાએ હવે સરકાર 9 બોટલ જ આપશે, તો આ અંગે આપનું શું કહેવું છે? કારણ કે ઘરમાં
એક મહિનો પણ બાટલો ચાલી શકતો નથી. તો વર્ષના 9 બાટલા કર્યા તો 12 તો કમસે કમ જુએ જ ને. એક મહિને એક બાટલો તો ચાલી શકતો જ નથી. આજે છોકરાઓ ભણાવવા, ખવડાવવું, લેવું, કેરોસીન મળે નહીં, લાકડા બાળીએ નહીં, તો કઈ રીતે ઘર ચલાવવું ને? આજે કોઈ પણ માને દૂધ નહીં આવે તો એ બચ્ચાને દૂધ પીવડાવવું. આજે કમસે કમ બચ્ચું 2 લીટર દૂધ જોઈએ. તો આજે મોંઘવારી કેટલી વધી ગઈ છે, સાકરના ભાવ, દાળના ભાવ, અનાજના ભાવ, તો લેડીઝ લોકોએ ઘર કેવી રીતે ચલાવવું? એની આ મોંઘવારીને શું કરવું? ને નાની નાની છોકરીઓ પર બળાત્કાર થાય એનું પણ કંઈ સરકાર કરી શકતી નથી. એ માટે અમારે શું કરવું જોઈએ? એ બધી બહેનોએ બોલો, કઈ રીતે રહેવું જોઈએ? અમારે ઘરમાં રહેવું કે પછી બહાર છોકરીઓને કશે મોકલાવી નહીં? એનું કારણ શું? આ કઈ ગવર્મેન્ટ ચાલુ કરી? ગવર્મેન્ટ બદલી કાઢો, બસ અમારું આટલું કહેવું છે. આ મોંઘવારીથી ખાસ કરીને ગૃહિણીઓને ખાસ મોટો ફરક પડ્યો છે. આપણી સાથે એક રીનાબેન પણ ઉપસ્થિત છે. તો રીનાબેનથી પણ જાણીએ કે રીનાબેન, સરકારે જે 12 બોટલની વાત કરી હતી સબસિડીવાળા, તો એની જગ્યાએ 9 બોટલ જ મળશે. તો શું આ 9 બોટલ આપના માટે પૂરતા છે? नहीं, पूरता नहीं थे, क्योंकि अब घर चलाना बहुत मुश्किल है. बहुत टेंशन में आ जाते हम लोग कि घर कैसे चलाएं, कैसे नहीं चलाएं, सब्जी कैसी लाएं, कैसे नहीं, बच्चों को कैसे पालें. बहुत महंगाई हो गई है, बहुत मुश्किल है घर चलाना. આપણી સાથે એક બીજા પણ ગૃહિણી ઉપસ્થિત છે. તેમને પૂછે કે જે 12 બોટલની જગ્યાએ 9 બોટલની જાહેરાત કરતા તેમના પરિવાર પર આની શું અસર પડી શકે છે? हमारा बोलना इतना ही है, अगर आपने बोतल बढ़ाई है तो उन पर रेट तो कम करो. रेट भी बढ़ा रहे हो, बोतल भी कम कर रहे हो, तो 1 महीने में कम से कम 2 महीने में एक तो होना ही चाहिए ना. 6 महीने में तो नहीं होता इतना पूरा. એક તરફ કેન્દ્ર સરકાર આમ જનતાની વિકાસની અને મોંઘવારી ઘટાડવાની વાત કરે છે, તો બીજી તરફ સરકારે દરેક ક્ષેત્રમાં ભાવ વધારો કરી દેતા આમ જનતાને હવે મોંઘવારી નીચે દબાવવાનો વારો આવ્યો છે. કેમેરામેન કિશન દાયમા સાથે મનીષા આહિર, હિન્દ ન્યૂઝ, સુરત. દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે વધતી મોંઘવારીને લીધે આમ જનતા પીસાઈ રહી છે અને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ વધી ગયા છે. ત્યારે સીએનજી અને પીએનજીના ભાવમાં થયેલા બેફામ વધારાને ડામવા માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને છે. ત્યારે આવી પરિસ્થિતિમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પેટે પાટા બાંધીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાંધણ ગેસમાં સમયાંતરે ભાવ વધતા રહ્યા છે. ફરી એકવાર ગેસના ભાવ વધતા તેની સીધી અસર ગુજરાતની પ્રજા પર પડી છે. અન્ય રાજ્યની સંખ્યામાં ગુજરાતની પ્રજા પર ગેસના ભાવની બાબતે ખૂબ જ અન્યાય થાય છે. આપણા રાજ્યમાં ગેસના ભાવમાં વધારો ઝીકીને રાજ્ય સરકાર પ્રજાની કમર તોડી રહી છે તેવો સીધો આક્ષેપ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ ભાવ વધારો ડામવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન આપીને સીએનજી અને પીએનજીના ભાવને ડામવા માટે રજૂઆત કરીને આવેદન આપ્યું હતું. આવેદન પત્ર આપીને અમે રજૂઆત કરી છે કે ભારતના ઘણા બધા રાજ્યોની અંદર જે સીએનજીના રેટ ઓછા છે અને પોલ્યુશનને પણ એ સીધી અસર ના કરે એવા સીએનજીથી લઈને આજે ઘણા બધા વાહનો, લાખોની સંખ્યામાં વાહનો આ શહેરમાં અને ગુજરાતની અંદર ચાલે છે. ત્યારે છેલ્લા 3 વર્ષની અંદર કમસે કમ 18 વખત સીએનજીના ભાવ વધારી અને ગુજરાતની પ્રજાને ત્રાહિમામ કરી છે અને આજે એક વિકલ્પ જે હતો સીએનજીનો, એ વિકલ્પ પણ લોકોના હાથમાંથી જતો રહે એવું મને લાગે છે. આજે ઠેર ઠેર વૃક્ષો વાવવાની વાત કરનારા સત્તાધીશો આજે સીએનજી ઉપર ભાવ વધારો કરી અને પોલ્યુશનની ભરમાર આ શહેરની અંદર અને ગુજરાતમાં ચાલુ થશે એમાં કોઈ નવાઈ નથી. આજે જે પ્રાઇવેટ કંપનીઓ છે એને પીળો પરવાનો આપ્યો હોય એવી જ રીતે ભાવ વધારાની એને ચડે છૂટ આપી છે અને ગુજરાતની પ્રજા આજે લૂંટાઈ રહી છે. એના વિરોધમાં આજે અમે રજૂઆત કરી છે કે સીએનજી એક એવું ક્ષેત્ર છે કે જેની અંદર પોલ્યુશન ઓછું છે અને 0 પોલ્યુશનથી ગાડીઓ ચાલે છે. બાકી આ રસ્તા અને આ ટ્રાફિકની અંદર આજે છેલ્લા 20 વર્ષનું પ્લાનિંગ આ કોર્પોરેશન દ્વારા અને સરકાર દ્વારા થવું જોઈએ, જેને લઈને આજે કાલનું વિચારીને આજે સરકારો કામ કરી રહી છે. આજે ટ્રાફિક તમે જોઈ શકો છો, જ્યારે ડીઝલના વાહનો અને પેટ્રોલના વાહનો ચાલતા હશે અને એ ટ્રાફિકની અંદર માણસને ઊભું રહેવું પણ તકલીફ પહોંચશે. કારણ કે આજે જે સમસ્યાઓ ઊભી થઈ છે એ આજે તમે સુરત શહેરની અંદર, ગુજરાતની અંદર ફરતા હો છો ત્યારે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માટે કમસે કમ સિટી વિસ્તારની અંદર 1 કલાક જેવો સમય લાગે છે. એવા સમયની અંદર આ પોલ્યુશન નહીં હોવું, 0 પોલ્યુશન હોવું જરૂરી છે. ત્યારે સીએનજીના ભાવો વધારી અને સરકારે સીધી પોલ્યુશન ઉપર અને સીધો પરવાનો આપ્યો હોય એવી રીતે આજે પ્રજાને લૂંટવાનું કામ કરી રહી છે. ત્યારે અમે રજૂઆત કરી છે કે આ વધારો પાછો ખેંચાય અને નવો વધારો ગુજરાતની અંદર કે શહેરની અંદર પાછો ન આવે એ માટેની અમારી.
વેડોર પર અખંડ આનંદ કોલેજ પાસે આવેલી સાર્વજનિક વિદ્યા મંદિરના આચાર્ય વાલીઓની મંજૂરી વગર 25થી વધુ વિદ્યાર્થીઓને સંબંધીના લગ્ન પ્રસંગમાં લઈ જતા મોડી રાતે વિદ્યાર્થીઓ ઘરે આવ્યા હતા. વિદ્યાર્થીઓ મોડી રાતે ઘરે આવતા ઉશ્કેરાયેલા વાલીઓએ ગુરુવારે સવારે શાળામાં આચાર્ય સામે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવી દીધો હતો. વાલીઓના વિરોધના વંટોળને પગલે સ્કૂલના ટ્રસ્ટીઓએ તાત્કાલિક ધોરણે આચાર્ય ધનજી ઘાસકટાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. વેડોળ અખંડ આનંદ કોલેજની પાછળ આવેલી શિવછાયા સોસાયટી નજીક સાર્વજનિક વિદ્યા મંદિર સ્કૂલ આવેલી છે. આ શાળામાં ધનજીભાઈ ઘાસકટા આચાર્ય છે. આચાર્ય બુધવારે રાતે શાળાના 25થી વધુ વિદ્યાર્થીઓને વાલીઓની મંજૂરી વગર પોતાના સંબંધીના લગ્ન પ્રસંગમાં અંતાક્ષરી રમવા માટે લઈ ગયા હતા. મોડી રાત સુધી વિદ્યાર્થીઓ ઘરે નહીં પહોંચતા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતાતુર બન્યા હતા. આ દરમિયાન મોડી રાતે 12 વાગ્યાના આસપાસ વિદ્યાર્થીઓ ઘરે પહોંચતા વાલીઓને સંપૂર્ણ હકીકત ખબર પડી. આચાર્યની આ કામગીરીથી વાલીઓમાં રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. ગુરુવારે વાલીઓ શાળાના બહાર એકઠા થયા હતા અને આચાર્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવી દીધો હતો. આચાર્ય ધનજી ઘાસકટાને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વાલીઓએ શાળાને માથે લેતા દોડતા થઈ ગયેલા ટ્રસ્ટીઓ આચાર્યને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળે છે. તાપી જિલ્લાના આદમખોર દીપડાનો આતંક હજી યથાવત છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ખામલા ગામેથી આજે વધુ એક દીપડી પાંજરે પુરાતા ગ્રામજનો હાશકારો અનુભવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ખેતરમાં દીપડી દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે પાંજરું મૂકતા ગુરુવારે આ દીપડી પાંજરે પુરાઈ હતી. તાપી જિલ્લો દીપડાઓથી પ્રભાવિત જિલ્લો છે. ગત રાત્રિ દરમિયાન વાલોડ તાલુકાના ખામલા ગામે રહેતા ભરત ચૌધરીના ઘરના પાછળના ભાગે મારણ મૂકી પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મારણની લાલચે આશરે 1.5 થી 2 વર્ષીય કદાવર દીપડી આ બાદ પાંજરે પુરાઈ હતી, જેને જોવા આજુબાજુ ગામના લોકટોળા ઉમટી પડ્યા હતા. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ખામલા ગામે કાલે રાતે પાંજરું મૂકવામાં આવ્યું હતું. મારણ તરીકે મરઘીનો ઉપયોગ કરેલ, જેમાં રાત્રિ દરમિયાન આ દીપડી 1.5 થી 2 વર્ષની દીપડી પાંજરે પુરાઈ છે. ઉલ્લેખનીય છે કે ખામલા ગામે મહિનાઓના અંતે દીપડાઓ પાંજરે પુરાવાની ઘટના સામાન્ય થઈ ગઈ છે અને હાલ આ દીપડા સહિત 7મો દીપડો પાંજરે પુરાયો છે. હાલ તો વન વિભાગે આ દીપડાને ઊંડાણના જંગલોમાં છોડવાની તજવીજ હાથ ધરી છે, પરંતુ હજુ ફરતા દીપડાઓને વન વિભાગ ક્યારે પાંજરે પૂરશે તો આવનાર દિવસોમાં જ માલુમ પડશે. ખડોદરા વિસ્તારના આઝાદનગર રોડ પર પોલીસ સાથે જીવાજોડી કરનારા સામે પોલીસે લાલ આંખ કરી ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં ખડોદરા પોલીસે 2 યુવકની ધરપકડ કરી છે. ઉગતગામ શ્રીજીનગરી સોસાયટીમાં રહેતા હસમુખભાઈ હીરાભાઈ ચૌધરી પાંડેસરા પોલીસ મથકમાં અનારામ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. બુધવારે હસમુખભાઈ આઝાદનગર રોડ રસુલાબાદ પાસે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ત્યાંથી બાઇક પર પસાર થતા 2 યુવકને તેઓએ અટકાવ્યા હતા. જોકે બંને યુવકોએ હસમુખભાઈને એલ ફેલ બોલી મારવાની ધમકી આપી હતી, જેથી હસમુખભાઈએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો. ખટોદરા પોલીસે આ ગુનામાં આઝાદનગર ગલી નંબર 1માં રહેતો 20 વર્ષીય શેખ અસલમ શેખ યુસુફ અને 19 વર્ષીય શેખ અકરમ શેખ યુસુફની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરતા તરુણને પૂણા પોલીસે ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી ચોરીના 4 મોબાઈલ જપ્ત કર્યા છે. બુધવારે રાત્રે પૂણા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ નેતાજીભાઈ કાલુભાઈ, સનતભાઈ જશવંતભાઈ, નાથુભાઈ રૂપજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ હિલાલ સરદાર માર્કેટ પાસે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન એક યુવાનની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેને પકડી તેની કડકાઈથી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રવિ ઉર્ફે ભંગિયો ઉર્ફે માયો મહેશભાઈ જીલાગર અને તે સહારા દરવાજા ગરનાળા પાસે પ્રેમ ગલી ઝુંપડપટ્ટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રવિની અંગ ઝડપી લેતા તેની પાસેથી 4 મોબાઈલ મળી આવ્યા હતા અને તે અંગે પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે આ મોબાઈલ ચોરીના અને છેતરપિંડીથી પડાવી લીધા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે રવિ ઉર્ફે ભાંગિયાની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 4200ના ચોરીના 4 મોબાઈલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. The Institute of Civil Engineers and Architects દ્વારા બિલ્ડિંગ મટીરિયલ્સ એન્ડ ઇન્ટિરિયર પ્રોડક્ટ્સનું મેગા પ્રદર્શન સ્થાપત્ય 2013 આગામી 5 દિવસ માટે અઠવા લાઇન્સ પાર્ટી પ્લોટ ખાતે યોજાનાર છે. The Institute of Civil Engineers and Architects દ્વારા છેલ્લા 16 વર્ષથી સ્થાપત્યનું આયોજન કરવામાં આવે છે. આ એક્ઝિબિશનમાં દેશ વિદેશની બિલ્ડિંગ કોન્સ્ટ્રક્શન એક્ટિવી તેમજ ઇન્ટિરિયરમાં વપરાતી પ્રોડક્ટ્સનું ટ્રેડર્સ મેન્યુફેક્ચર ડીલર્સ દ્વારા પણ ભાગ લેવામાં આવે છે, જેમાં આ વર્ષે ખાસ કરીને કેનેડા તથા ફ્રાન્સની
મેટ્રેસીસ અને રેડીમેડ સ્વિમિંગ પુલ, એકેલિક ફર્નિચર તેમજ રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી કંપનીઓ ભાગ લઈ રહી છે. આ વર્ષે પણ ટ્રેડિશનલ અને નવી ટેકનોલોજી ઇન્ટરનેશનલ પ્રોડક્ટ્સ જોવા મળશે. આ પ્રદર્શન અઠવા લાઇન્સ પાર્ટી પ્લોટ ખાતે શુક્રવારથી આગામી મંગળવાર 22 તારીખ સુધી ચાલશે. સવારે 10:30 થી રાતના 8 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેનાર આ પ્રદર્શનમાં પાર્કિંગ કે એન્ટ્રી માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મેયર રાજુ દેસાઈના હસ્તે થનાર છે. 5 દિવસીય મેગા પ્રદર્શનમાં વિવિધ પ્રકારના સેમિનાર, હાસ્ય ગૃહ, નાટક, ટોપ રેન્કમાં આવેલા રેન્કર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાશે. મંગળવારે સમાપન સમારોહમાં સુરત CEO R.J. પટેલ તથા એન્જિનિયર કાંતિ ભંડેરી હાજર રહેશે. સુરત સિટીના મેયર શ્રી હસ્તે સ્થાપત્ય 2013 નું આપણે ઓપનિંગ, કન્સ્ટ્રક્શન, ડ્યુરેબિલિટી, RMC એ વિશે આપણને સેમિનાર આપશે. સાથે સાથે કીનોટ સ્પીકર તરીકે ડૉક્ટર મીર એન્વાયરમેન્ટ એટલે EC ક્લિયરન્સ સર્ટિફિકેટ જે આપણા બિલ્ડિંગની અંદર જે જરૂરી છે તેના રેગ્યુલેશન અને એની પ્રોસિજર વિશે આપણને પ્રેઝન્ટેશન આપશે. 19 તારીખે શનિવારે સાંજે 6:30 વાગે કલ્ચરલ ઇવનિંગ સાથે સાથે સ્ટુડન્ટ એવોર્ડ આપણું ફંક્શન છે. સ્ટુડન્ટ એવોર્ડ ફંક્શનની અંદર અમારા જ મેમ્બરના સ્ટાન્ડર્ડ 1st to 12th જે સ્ટુડન્ટ ફર્સ્ટ રેન્ક અને સેકન્ડ રેન્ક હોય તેમને આપણે ઇનામથી નવાજીએ છીએ. સુરતની અંદર જે આર્કિટેક્ચર કોલેજીસ અને એન્જિનિયરિંગ કોલેજીસ લાસ્ટ યરની અંદર જે ફર્સ્ટ રેન્ક આવેલો હોય તેને ગોલ્ડ મેડલથી અને સેકન્ડ રેન્કને આવેલ વિદ્યાર્થીને સિલ્વર મેડલથી આપણે નવાજીએ છીએ. એ આપણે એવોર્ડ ફંક્શનની અંદર આપણે કરીએ છીએ. એવોર્ડ ફંક્શન પૂર્ણ થયા પછી સાંજે આપણે કલ્ચરની અંદર 19 તારીખે શનિવારે શહેરના કાપોદ્રા કારગિલ ચોક વિસ્તારના એક યુવાનને દેવું વધી જતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. શાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે ગમે તે આફતમાં આત્મહત્યા કરનાર મનુષ્ય દુર્ગતિને પામે છે. 84 લાખ યોની પછી પ્રભુની કૃપાથી મળેલા મનુષ્ય જીવનને આસાનીથી ગુમાવી દેવો જોઈએ નહીં. આપઘાત તો કાયરો કરે છે. ધાર્મિક ગ્રંથોમાં આત્મહત્યા અંગે આટલી સ્પષ્ટ કરી હોવા છતાં શાસ્ત્રોથી અજાણ મનુષ્ય આત્મહત્યાનો રસ્તો અપનાવ્યા વિના જરાય અચકાતા નથી. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવી જ એક આત્મહત્યાની ઘટના બની. કારગિલ ચોક પાસેની શિવશક્તિ સોસાયટીમાં રહેતા 37 વર્ષીય ગિરીશ ગભરુભાઈ ઢાકિયાએ બુધવારે રાતે ઇલેક્ટ્રિક વાયર સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ગિરીશભાઈના માથે દેવું વધી ગયું હતું. કારમી મોંઘવારીના સમયે જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ગિરીશભાઈ લેણદારોને નાણાં ચૂકવવામાં અસક્ષમ બની ગયા હતા. આવી પરિસ્થિતિમાં માનસિક તણાવમાં ડૂબી ગયેલા ગિરીશભાઈએ બુધવારે રાતે ન કરવાનું કરી બેઠા હતા. તેમના અંતિમ પગલાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ બનાવ સંદર્ભે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રમાંથી દારૂ લાવી રહેલા 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેઓ પાસેથી દારૂ સહિત કુલ રૂપિયા 7,55,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે 2 શખ્સો પોતાની સ્વિફ્ટ ગાડીમાં મહારાષ્ટ્રમાંથી દારૂ લાવી ઈચ્છાપુર કવાસ ગામ ખાતે ડિલિવરી કરવા આવનાર છે. જેના આધારે વોચ DCBએ વોચ ગોઠવીને મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરતના ઉધના અને પુણા ગામમાં રહેતા અબ્દુલ સત્તાર શેખ અને પરેશ શિંદેને દારૂ સાથે રંગે હાથે ઝડપી પડ્યા હતા. ધરપકડ બાદ તેઓએ કરેલી કબૂલાતમાં તેમણે જણાવ્યું હતું કે હોળી બંગલા ખાતે રહેતો બુટલેગર જાવેદ ગુલામે મહારાષ્ટ્રમાંથી દારૂ લાવવાનું કામ આપ્યું હતું અને બાદમાં આ બંને ઈચ્છાપુર ખાતે દારૂનો વેપાર કરતી સવિતા જાડીને રૂપિયા 45,700ના દારૂની ડિલિવરી કરી હતી. જ્યાં બાકીના રૂપિયા 1,08,000નો દારૂ પોલીસે ગાડીમાંથી કબજે લીધો હતો અને જે સ્વિફ્ટ ગાડીમાં તેઓ દારૂ લાવ્યા હતા તે મળી કુલ 7,55,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ સાથે દારૂ મંગાવનાર જાવેદ ગુલામ અને ઈચ્છાપુરની સવિતા જાડી તેમજ મહારાષ્ટ્રમાં જે શખ્સે દારૂનું વેચાણ કર્યું હતું તેને DCB પોલીસે વોન્ટેડ જાહેર કરી તેઓના તપાસ હાથ ધરી છે. ગાડીમાંથી લેપટોપની ચોરી કરનારા યુવાને DCB પોલીસે ગતરોજ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડી 20,000નું લેપટોપ કબજે લીધું હતું. નીલગરી લિંબાયત ખાતે રહેતા કૃષ્ણા રામ જમનાદાસ પ્રસાદે ચોરેલા રૂપિયા 20,000ની કિંમતના SCL કંપનીની એક લેપટોપ તેમજ ટાટા ફોટોનના ડોંગલ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે પોલીસે તેની તપાસ કરતા
ચોરેલું લેપટોપ મળી આવ્યું હતું, જે બાદ પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેને આ લેપટોપ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. હાલ તો પોલીસે કૃષ્ણની ધરપકડ કરી અન્ય ચોરીના ભેદ ઉકેલવાની દિશામાં તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ડીઝલની કિંમતોને નિયંત્રણ મુક્ત કરવામાં આવી છે. હવે ઓઇલ કંપનીઓ ડીઝલની કિંમત ગમે ત્યારે વધારી ઘટાડી શકશે, જ્યારે સબસિડીયુક્ત એલપીજી સિલિન્ડરની સંખ્યા 6 થી વધારીને 9 કરવામાં આવી છે. એક હાથે આપી રાહત તો બીજા હાથે મૂક્યો દામ. અનેકો વિરોધ બાદ સિલિન્ડરની સંખ્યા વધારી અને ડીઝલને કર્યું નિયંત્રણ મુક્ત. હવે ડીઝલના ભાવ વધારા માટે થઈ જાવ તૈયાર. સરકારે અગાઉ પેટ્રોલના ભાવ નિયંત્રણ મુક્ત કર્યા બાદ ઓઇલ કંપનીઓ પેટ્રોલના ભાવ નક્કી કરી રહી છે, ત્યારે ડીઝલની કિંમતો પણ નિયંત્રણ મુક્ત કરવામાં આવતા ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતને વધારે ડીઝલની કિંમતમાં ફેરફાર કરશે. ડીઝલની કિંમતો અંકુશ મુક્ત થતાં હવે તમામ ક્ષેત્રમાં મોંઘવારી વધવાનો ભય તોળાઈ રહ્યો છે. નોંધનીય છે કે ડીઝલ સબસિડી પેટે સરકાર 96,000 કરોડ રૂપિયા સરકાર ભોગવે છે અને એલપીજી પર સબસિડીનું ₹9,000 કરોડનું ભારણ છે. પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઇલીએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી ડીઝલની કિંમતોને અંકુશ મુક્ત કરવાની ચર્ચા કરતા હતા. સરકાર પર ડીઝલ સબસિડીનું ભારણ છે, જેથી આ નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે ઓઇલ કંપનીઓ ડીઝલની કિંમતો પણ નક્કી કરશે. આવકવેરા વિભાગ તેના લક્ષ્યાંકને પાર પાડવા ઉદ્યોગ જગતના વિવિધ ક્ષેત્રો પર પોતાનો સપાટો બોલાવી રહ્યું છે. સુરતમાં બિલ્ડર ટેક્સટાઇલ જૂથને ટાર્ગેટ કરી 16 કરોડની બેનામી સંપત્તિ શોધી કાઢ્યા બાદ આવકવેરા વિભાગે સુરતના હીરા જગતને આડા હાથમાં લેતા સુરતના 2 મોટા હીરા ઉદ્યોગકાર ગજેરા બંધુઓના ત્યાં સવારથી દરોડા પાડી 2 નંબરી આવકની તપાસ હાથ ધરતા હીરા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરત આયકર વિભાગનો સપાટો સતત ચાલી રહ્યો છે, ત્યારે આ વખતે આઈટીની ઝપેટમાં આવ્યો છે હીરા ઉદ્યોગ. શહેરના અગ્રણી હીરા ઉદ્યોગકાર વસંત ગજેરા અને ચીનુ ગજેરાની મુંબઈ તથા સુરત સહિત ઓફિસ અને નિવાસ સ્થાન પર આજે વહેલી સવારે આઈટીની ટીમ ત્રાટકી હતી. આઈટીની આ ટીમમાં 50 કરતાં વધુ અધિકારીઓનો કાફલો જોડાયો હોવાનું માનવામાં આવે છે. આ દરોડાની કાર્યવાહી લગભગ 45 થી વધુ જગ્યાએ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલ વસંત અને ચીનુ ગજેરાની 9 કરતાં વધુ જગ્યાઓ પર આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં અંદાજે લાખોનું કાળું નાણું મળી આવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બિલ્ડર લોબી બાદ આઈટીએ હીરા ઉદ્યોગ પર નિશાન સાધ્યું હોવાથી હીરા ઉદ્યોગકારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. શહેરમાં ચીલ ઝડપની ઘટનાઓને અપરાધીઓ સરળતાથી અંજામ આપી રહ્યા છે. તેમાં પણ આ અપરાધીઓ મહિલાઓને ટાર્ગેટ વધુ કરતા હોય. ત્યાં રાંદેરની એક મહિલા આવા અપરાધીઓનો શિકાર બનતા તેણીએ ₹2,32,000 ગુમાવવાનો વારો આવ્યો છે. ન્યૂ રાંદેર રોડ પર રહેતી પરવીનબેન લાખાણી ગતરોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં રાંદેર નહેરુ બ્રિજ માર્ગ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન પાછળથી 2 વ્હીલર પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ તેમના ખભા પર રહેલા પાકીટને તફડાવી નાસી છૂટ્યા હતા. પરવીનબેનના પાકીટમાં સોનાના ઘરેણા, મોબાઈલ મળી કુલ ₹2,32,500ની મતા હતી. જાહેરમાં ચીલ ઝડપની ઘટનાને અંજામ આપ્યા બાદ બંને શખ્સો મોટરસાયકલ પર ગાયબ થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ પરવીનબેનને પોલીસને કરતા પોલીસે ચીલ ઝડપનો ગુનો દાખલ કરી અજાણ્યાઓની ઓળખવાના આધારે તપાસ હાથ ધરી છે. રાંદેર વિસ્તારમાં મહિલાઓ પર આવી ચીલ ઝડપ થવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પોલીસ આવા અપરાધીઓને ક્યારે ઝડપી પાડશે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. સુરતની સુંદરતામાં વધુ એક કલગી ઉમેરાઈ છે. જી હા, 18મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીના વરદ હસ્તે વોટર સ્પોર્ટ્સના પ્રોજેક્ટનું ઇનોગ્રેશન કરવામાં આવશે. આ અંગે કતારગામ કોઝવે ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમે સેકન્ડ ફેઝ પણ ચાલુ કરવાના છે, જેમાં હજી એડવેન્ચરસ રાઇડ જેવી કે પેરાસેલિંગ છે, એવી બધી રાઇડો હજી લાવવા માંગીએ છીએ. એટલે એ તો હવે ફર્સ્ટ ફેઝ સક્સેસફુલી ચાલુ થાય ત્યારબાદ આપણે નિર્ણય કરશું. બાકી આપણે અહીંયા વોટર સ્પોર્ટની સાથે રેસ્ટોરન્ટનું પણ આયોજન છે, એટલે ફૂડ પ્લાઝાનું પણ આયોજન છે, સાથે એમ્યુઝમેન્ટ પાર્કનું પણ આયોજન છે, જેમાં બાળકોને પણ લાભ મળે. એટલે આખું એક ફેમિલી હોલિડે ડેસ્ટિનેશન જેવું થઈ ગયું છે, એક દિવસનું આખું. વર્ષ 2013ની શરૂઆત થઈ ત્યારથી શહેર જિલ્લાભરમાં અગ્નિદેવે ઉગ્ર રૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે, જેમાં ગત રાત્રે રિંગ રોડ પર આવેલા સબજેલને પાછળના ભાગમાં આવેલી એક ડાઇંગ મિલમાં આગ ભડકી ઉઠી હતી.
રિંગ રોડ સબજેલના પાછળના ભાગમાં આવેલી મનીલા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં આગ લાગ્યાનો ફોન ફાયર વિભાગને મળતા ફાયર વિભાગનો કાફલો ઝડપભેર ઘટના સ્થળે ઘસી આવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે મિલમાં આગ લાગી હોવાનું ફાયરના સૂત્રોએ જણાવ્યું હતું. જો કે સમયસરની કામગીરીના પગલે આગ ગણતરીના સમયમાં જ કાબૂમાં આવી ગઈ હતી. આગના કારણે મિલમાં મશીન તેમજ કાપડ બળી જતા સામાન્ય નુકસાન થવા પામ્યું છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ન્યૂઝ સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. શુક્રવારનો દિવસ સુરત માટે બનશે ઐતિહાસિક. ખેલ મહાકુંભનો થશે આરંભ તો શહેરભરમાં સીસીટીવી દ્વારા પોલીસ રાખશે વોચ અને સુરતીઓ માણશે સ્પીડ બોટની મજા. બિલ્ડર ટેક્સટાઇલ જૂથમાંથી 16 કરોડનું કાળું નાણું ઝડપ્યા બાદ હીરા ઉદ્યોગ પર આઈટીનો સપાટો. હીરા ઉદ્યોગકાર ગજેરા બંધુઓ મુંબઈ સુરતના સ્થળો પર દોડા. પાલિકાના આયોજનના અભાવે સુરતની પ્રજા ટ્રાફિકના અજગરી ભરડામાં. આડેધડના વિકાસ હેઠળ કલાકો સુધી ટ્રાફિકના નરકાગારમાં હોમાતી પ્રજા. વડોદરામાં હાથ સાફ કર્યા બાદ સુરતમાં કિમિયો અજમાવતા 4 મોબાઈલ ચોર ઝડપાયા. 59,000ના મોંઘા દાટ મોબાઈલ કબજે કર્યા. અને કેન્દ્ર સરકારે બજાવી એક હાથે તાળી. પેટ્રોલ બાદ ડીઝલને કર્યું નિયંત્રણ મુક્ત તો સસ્તા ગેસોલીનની સેવા વધારી ન કરી. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.